હવે જોઈએ નકલ જોઈન્ટ જે છે એ એના જે પાર્ટ્સ છે એમાં આજે પેલું નકલ જોઈન્ટનું એસેમ્બલી ડ્રોઈંગ છે. એસેમ્બલી ડ્રોઈંગમાં નકલમાં આ ફર્સ્ટ જે પાર્ટ છે જેને આપણે ફોક અથવા તો ડબલ આઈ કહેવામાં આવે છે, આ સિંગલ આઈ કહેવામાં આવે છે. ઉપર જે રોડ જે છે એને પિન, નકલ પિન કહેવામાં આવે છે. અહીંયા જે રોડ જે હોય છે, જે રોડની મદદથી આપણે નકલ જોઈન્ટને જોઈન્ટ કરી અને એને ખેંચવામાં આવે છે અથવા તો જે એનો યુઝ કરવામાં આવે છે. હવે આ નકલ જોઈન્ટમાં દરેક જે પાર્ટ્સ હોય છે એના ડાયમેન્શન આપેલા આવે છે, જેમ કે આ ઉપરનું ડાયામીટર D, નીચેનું ડાયામીટર D, જે ફોક આઈ છે એ ફોકના ડાયામીટર, સિંગલ આઈના ડાયામીટર, એની લેન્થ, એ દરેક વસ્તુ આપણને આપેલું હોય છે. અહીંથી એ ડિસ્ટન્સ A, B, A એ દરેક વિશે ડિસ્ટન્સ આપેલા હોય છે અને એની મદદથી આપણે એના જે છે ડ્રોઈંગ ડ્રો કરવાના હોય છે. હવે આ જે છે નકલ જોઈન્ટ જે એસેમ્બલી ડ્રોઈંગ હોય છે એનું ડ્રોઈંગ છે કે આ જે પોર્શન જે છે એ એના બે વ્યૂ દેખાડવામાં આવે છે. એક પેલું જે છે એ ફ્રન્ટ વ્યૂ અને સેકન્ડ જે છે એ ટોપ વ્યૂ. ફ્રન્ટ વ્યૂમાં જુઓ અહીંયા સેક્શનલ વ્યૂ પણ આપેલો છે કે જ્યારે એનું સેક્શનલ વ્યૂ શું દેખાડે છે કે એને કટ કરીને એ અંદરથી કેવું દેખાતું છે. આ જે કોઈ પણ નકલ જોઈન્ટ છે એને આપણે કટ કરશું અને કટ કરી અને જોશું, અહીંયા એનું સેક્શનલ વ્યૂ જોશું તો એ કઈ રીતનું દેખાશે એ વસ્તુ જે છે અહીંયા દેખાડી છે. હવે એના બે વ્યૂ આપેલા છે. ફર્સ્ટ જે છે એનું ફ્રન્ટ વ્યૂ, બીજો જે છે એનું ટોપ વ્યૂ આપેલું છે. હવે એ વ્યૂની મદદથી આપણે એના અલગ અલગ જે છે એ પાર્ટ્સ જે છે એનું ડ્રોઈંગ કરવાનું હોય છે. હવે આ રીતે એના અલગ અલગ બીજું જે આપેલું છે નકલ જોઈન્ટ, એના વ્યૂ અને એના ડાયમેન્શન આપેલા છે. આ જે છે થર્ડ એંગલ સિસ્ટમમાં ડ્રો કરેલું છે. થર્ડ એંગલ સિસ્ટમમાં જે ટોપ વ્યૂ હોય છે એ ઉપર હોય છે અને ફ્રન્ટ વ્યૂ જે છે એ ટોપ વ્યૂની નીચે હોય છે અને આ જે છે એનું એક સાઇડ વ્યૂ આપેલું છે. હવે એમાં જુઓ દરેક જે પણ ડ્રોઈંગ જે છે એ ડ્રોઈંગમાં દરેકનું આપણને ડાયમેન્શન આપેલા છે. આ જે ફોક એન્ડ છે, ફોક એન્ડની અહીંયા લેન્થ આપી છે 130. આ સિંગલ આઈ છે અથવા આને ડબલ આઈ કહેવાય છે. ફોક એન્ડ, ફોક આઈને પણ ડબલ આઈ પણ કહેવામાં છે અને સિંગલ આઈ. સિંગલ આઈની લેન્થ આપી છે 105. રેડિયસ આપેલા છે. આ પિન જે છે ટેપર પિન એનું માપ આપેલું છે 6 mm અહીંયા આપેલું છે. જેટલા પણ બીજા માપ છે, રોડ જે છે તો રોડનું માપ આપેલું છે 25 mm ડાયામીટર આપેલો છે. 28 જે છે જે નકલ પિન જે સિંગલ આઈ અથવા તો ડબલ આઈ જે છે, આ સિંગલ આઈનું જાડાઈ જે આપેલું છે, અહીંયા પણ રોડનું જે ડબલ આઈ છે એનું માપ આપેલું છે 20 mm. અહીંથી એનું ડિસ્ટન્સ આપેલું છે 44 mm. પછી જે સિંગલ આઈ અથવા તો આ ડબલ આઈ જે છે એનું રેડિયસ આપેલું છે 12 mm, અહીંયા 30 mm. તો દરેક ડાયમેન્શન જે છે આપણને આપેલા હોય છે અને એના અલગ અલગ વ્યૂ પણ આપેલા હોય છે, જેની મદદથી આપણે એના દરેક પાર્ટને આપણે સમજી શકાય અને દરેક પાર્ટનું અલગ અલગ એનું ડ્રોઈંગ ડ્રો કરી શકાય. તો એ જે અલગ અલગ પાર્ટનું જે આપણે ડ્રોઈંગ કરીએ છીએ એને કહેવાય છે ડિટેલ ડ્રોઈંગ. અને જે આ જે ડ્રોઈંગ જે છે એને કહેવાય છે એસેમ્બલી ડ્રોઈંગ, કે જ્યારે એ અલગ અલગ પાર્ટ્સ આપેલા હોય, આપણને અલગ અલગ પાર્ટ્સ આપેલા હોય અને એને ભેગા કરી અને એ કેવું દેખાશે એનું જે ડ્રોઈંગ હોય છે એને ડિટેલ ડ્રોઈંગ કહેવામાં આવે છે. જે આપણી સામે અત્યારે જે છે એ ડિટેલ ડ્રોઈંગ છે. અલગ અલગ સપોઝ પાર્ટ આવી રીતે આપેલા હોય, આ જે છે એનું ડિટેલ ડ્રોઈંગ આપેલું હોય, આપણને આવી રીતે ડિટેલ આપેલી હોય છે કે ફોક આઈ છે, સિંગલ આઈ છે, કોટર પિન નકલ પિન જે છે, કોલર છે અને ટેપર પિન છે. આ દરેક વસ્તુનું દરેકની ડિટેલ જે પાર્ટ છે એની ડિટેલ આપેલા હોય છે, એના ડાયમેન્શન આપેલા હોય છે. જેમ અહીંયા આપેલા છે કે ટેપર પિનની લંબાઈ આપી છે, અહીંયા જે પિન જે છે એની 12 mm થિકનેસ આપી છે, એનું ડાયમેન્શન ડાયામીટર આપેલું છે, અંદરનું ડાયમેન્શન આપેલું છે, નાનું અને મોટું બંને, કેપિટલ D અને સ્મોલ d, જેમાં આપણે પહેલામાં જોયું હતું. આ કેપિટલ D છે, આ સ્મોલ d છે, જે એની પહેલાં અહીંયા જોયું હતું કેપિટલ D અને સ્મોલ d એ આપેલા છે. આ જે છે એના ડિટેલ આપી છે, ડિટેલ દરેક પાર્ટની ડિટેલ અને દરેક પાર્ટના ડ્રોઈંગ્સ આપેલા છે. હવે આપણને જો અલગ અલગ પાર્ટ્સ આપેલા હોય, ડિટેલ આપેલી હોય પાર્ટ્સની, અલગ અલગ પાર્ટ્સના ડાયમેન્શન આપેલા હોય, તો આપણે એને એસેમ્બલી કરી અને એ ડ્રોઈંગ કેવું દેખાશે એ જે છે પાર્ટ
એ કેવું દેખાશે એની જે ડ્રોઈંગ કરવામાં આવે છે એને એસેમ્બલી ડ્રોઈંગ્સ કહેવામાં આવે છે. હવે સપોઝ તમારી પાસે આવી રીતે ડિટેલ આપેલી હોય તો એ ડિટેલ ડ્રોઈંગની મદદથી આપણે એ એસેમ્બલી ડ્રોઈંગ ડ્રો કરવામાં આવે છે, જે કંઈક આ રીતની દેખાશે. અને જો એસેમ્બલી ડ્રોઈંગ્સ આપેલું હોય એટલે કે આ વસ્તુ ડ્રોઈંગ અત્યારે જો આ વસ્તુ આપેલી હોય આપણી પાસે, તો એ એસેમ્બલી ડ્રોઈંગ્સની મદદથી આપણે ડિટેલ ડ્રોઈંગ ડ્રો કરવી પડે છે. એ કંઈક આ રીતની હોય છે. આ જે છે એ જે આપણી પાસે એસેમ્બલી ડ્રોઈંગ્સ આપેલા છે, અલગ અલગ ડ્રોઈંગ જે આપણી પાસે નકલ જોઈન્ટ છે, તો એ નકલ જોઈન્ટ જે છે એ એનું કંઈ આ રીતે માપ આપેલું છે આપણી રીતે. તો એની મદદથી આપણને એની ડિટેલ ડ્રોઈંગ ડ્રો કરવામાં આવે તો ડિટેલ ડ્રોઈંગના જે છે એ આ રીતે એના ડ્રો કરવામાં આવે છે, જેમાં એના દરેક પાર્ટના જે છે બે વ્યૂ ડ્રો કરેલા છે. આ ફોક આઈ જે છે, જેને આપણે ડબલ આઈ પણ કહીએ છીએ, ફોક અથવા ડબલ આઈ, તો એના જે વ્યૂ આપેલા છે, આ ફ્રન્ટ વ્યૂ અને આ એનું ટોપ વ્યૂ. આ જે છે એ થર્ડ એંગલ સિસ્ટમમાં છે. થર્ડ એંગલ સિસ્ટમમાં જેમ આપણે જોયું છે કે થર્ડ એંગલ સિસ્ટમમાં ફ્રન્ટ વ્યૂ નીચે અને ટોપ વ્યૂ જે છે એ ઉપર હોય છે. આ સિંગલ આઈ છે. સિંગલ આઈના પણ એના ફ્રન્ટ વ્યૂ અથવા ટોપ વ્યૂ અને એના બે વ્યૂ દેખાડેલા છે, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ. પછી જે કોલર જે છે એ કોલર પિન જે છે, કોલર અને ટેપર પિન એનું ડ્રોઈંગ આપેલું છે. નકલ પિન જે છે એ નકલ પિનના પણ બે વ્યૂ આપેલા છે. આ સપોઝ એનો એક કોઈ સેક્શનલ ફ્રન્ટ વ્યૂ અથવા તો સાઈડ વ્યૂ હોય અને એ આ જે છે એનું ટોપ વ્યૂ. એવી રીતે અલગ અલગ એના જે છે ડ્રોઈંગ્સ આપેલા હોય છે, અલગ અલગ વ્યૂ આપેલા હોય છે, કે જેની મદદથી આપણે એ ઓબ્જેક્ટને એ જે પાર્ટ છે અલગ અલગ પાર્ટ સમજી શકે અને એની મદદથી આપણે જો મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકાય. કે ફોક એન્ડ જે છે અથવા તો સિંગલ આઈ છે એનું ડાયામીટર, ઇન્ટરનલ ડાયામીટર કેટલું છે, એક્સટર્નલ ડાયામીટર કેટલું છે, રોડનો ડાયામીટર કેટલો છે અને એની લેન્થ કેટલી છે, એ દરેક ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપેલી છે. જેમ કે સિંગલ આઈ છે તો એનો ઇન્ટરનલ ડાયામીટર 30 mm છે, 30 છે, એક્સટર્નલ ડાયામીટર 60 છે, જે રોડ છે એ રોડ ડાયામીટર 30 છે, એને લેન્થ જે છે એ આપે છે 120 mm. એ રીતે એનો દરેક ડાયમેન્શન મેળવી શકાય અને એની મદદથી એનું મેન્યુફેક્ચરિંગ કરવું તો મેન્યુફેક્ચરિંગ કરી શકાય. એવી રીતે ડબલ આઈ આપેલું છે તો ડબલ આઈ વિશે ઇન્ફોર્મેશન લઈ શકાય છે. નીચે પછી એનું પાર્ટ લિસ્ટ આપેલું છે. પાર્ટ લિસ્ટ એટલે આપણે જોયું હતું બિલ ઓફ મટીરિયલ, કે એમાં દેખાડે છે કે નંબર ઓફ આઇટમ્સ જે આપણે પ્રોડક્ટ જે છે એમાં કેટલા પાર્ટ છે, નંબર ઓફ પાર્ટ્સ છે, નેમ ઓફ પાર્ટ છે, ક્વોન્ટિટી ઓફ પાર્ટ જે છે એ, અને એના જે મટીરિયલ જે છે એ. તો એની ઇન્ફોર્મેશન જે છે એ બિલ ઓફ મટીરિયલ અથવા તો જે પાર્ટ લિસ્ટ કહેવાય છે એમાં આપેલી છે. તો આ જે આપણે જોયું એ નકલ જોઈન્ટ વિશે જોયું. અને નકલ જોઈન્ટના એસેમ્બલી અને ડિટેલ કઈ રીતે ડ્રો કરવા. ફરીથી કહી દઉં કે જ્યારે આપણે નકલ જોઈન્ટને એને એસેમ્બલી ડ્રોઈંગ્સ આપી હોય, એટલે કે આવી રીતે કોઈ એસેમ્બલી ડ્રોઈંગ્સ આપી હોય તો આપણે એની ડિટેલ ડ્રોઈંગ્સ ડ્રો કરવી પડે છે, કે જે કંઈક આ પ્રમાણે હોય છે. અને જો એની કોઈ ડિટેલ આપી હોય, કોઈ ડ્રોઈંગ્સ આપેલા છે એના પાર્ટ્સના ડિટેલ આપેલી હોય તો એની મદદથી આપણને એની એસેમ્બલી ડ્રોઈંગ્સ ડ્રો કરવી પડે છે, જે કંઈક આ પ્રમાણે એનું ડ્રોઈંગ તૈયાર થશે. આ જે છે એસેમ્બલી ડ્રોઈંગ્સ કહેવાય છે અને આને ડિટેલ ડ્રોઈંગ કહેવામાં આવે છે. એ જે છે આપણે શીટ ઉપર ડ્રો કરવામાં આવે છે. શીટની ટાઇટલ બ્લોકની ઉપર પાર્ટ લિસ્ટ અને પાર્ટ લિસ્ટની ઉપર જે છે આ ડ્રોઈંગ્સ ડ્રો કરવામાં આવે છે. એના પછી જે કોટર જોઈન્ટની એસેમ્બલી, તો કોટર જોઈન્ટમાં પણ આવી રીતે અલગ અલગ છે એના પાર્ટ્સ હોય છે. રોડ છે, કોટર છે, ટેપર કોટર હોય છે, કોલર છે, એના પાર્ટ્સ વિશેનું જે છે એનું જે ડિટેલ ડ્રોઈંગ છે એ કંઈક આ રીતે હશે, કે એનું જે ફ્લેન્જવાળો પાર્ટ છે, જે કોલરવાળો પાર્ટ છે, એ કોલરવાળા પાર્ટ્સના જે એના ડ્રોઈંગ છે બે વ્યૂ આપેલા છે. નેક્સ્ટ એનો જે પાર્ટ છે એ આપેલા છે એના ડ્રોઈંગ્સ. કોટર જે છે એ કોટરના પણ ડ્રોઈંગ્સના અલગ અલગ વ્યૂ આપેલા છે. એટલે કોટર જોઈન્ટનું પણ આપણે જે ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ્સ ડ્રો કરી શકાય. એના પછી નેક્સ્ટ છે સ્ટ્રેપ જોઈન્ટ વિથ ગીવ એન્ડ કોટર. આ પણ કોટર જોઈન્ટનો એક ટાઈપ છે, સ્ટ્રેપ જોઈન્ટ વિથ ગીવ એન્ડ કોટર. જેમાં ગીવ અને કોટરનો યુઝ થાય છે એ જોઈએ. એનો એક વિડીયો છે.
This joint is used to connect rods of square or rectangular section. The end of one of the rods is made into a fork. The end of the other rod is simply square. Both the fork and the rod has slots for carrying the gib and cotter. The rod end is inserted into the fork end, and in proper position the cotter slots in the fork and the rod are aligned. First, the gib is inserted into the slot. And then the cotter is driven in. Since the fork ends may open out while carrying the axial load, the gib is provided. This type of joint is used in force transmission, in steam engines, textile machineries and automobile parts. ઓકે, તો આપણે અહીંયા ગીવ જોઈન્ટ વિશે જોયું, ગીવ એન્ડ કોટર જોઈન્ટ, જેમાં અલગ અલગ પાર્ટ્સ જે છે, જેમ કે એક ફોક હતો, સેકન્ડ પાર્ટ હતો એ જે સ્ક્વેર રેક્ટેન્ગ્યુલર રોડ હતો, રેક્ટેન્ગ્યુલર રોડ, એના પછી ગીવ અને કોટર, આ પાર્ટ્સ આપણે જોયા હતા. એ ચાર પાર્ટ્સનો યુઝ જે છે આપણે એ જોયું કે ઘણી જગ્યાએ જે યુઝ થાય છે એ જોયું. હવે એની જે ડિટેલ ડ્રોઈંગ્સ ડ્રો કરવાની હોય, આ જે પાર્ટ્સ છે, આ જે છે એની એસેમ્બલી ડ્રોઈંગ્સ અને એના ડાયમેન્શન આપેલા હોય છે. એ ડાયમેન્શનની મદદથી આપણે એની ડિટેલ ડ્રોઈંગ ડ્રો કરવાની હોય છે, અથવા જો ડિટેલ ડ્રોઈંગ આપેલા હોય તો એની મદદથી આપણે એના જે અલગ અલગ જે એસેમ્બલી ડ્રોઈંગ જે છે, અલગ અલગ પાર્ટ્સને જોઈન્ટ કરી અને એસેમ્બલી ડ્રોઈંગ્સ ડ્રો કરવાની હોય છે. એસેમ્બલી ડ્રોઈંગ્સ જે છે એ કંઈક આ પ્રમાણે હશે કે એના અલગ અલગ પાર્ટ્સ છે, આ ફોક છે, રેક્ટેન્ગ્યુલર રોડ છે, આ ગીબ છે અને કોટર છે, અને એસેમ્બલ કરી અને એ કઈ રીતનું દેખાશે, આ એનું એક સેક્શનલ વ્યૂ દેખાડેલું છે. હાફ સેક્શનલ છે, ફૂલ સેક્શન નથી, હાફ સેક્શનલ વ્યૂ દેખાડેલું છે. અને એનો બીજો વ્યૂ આપેલું છે, સાઈડ વ્યૂ દેખાડેલું છે, કે જેની મદદથી આપણે એ સ્ટ્રેપ જે જોઈન્ટ જે છે ગીવ એન્ડ કોટર એને આપણે સમજી શકાય. અને એની એસેમ્બલી જે છે, એસેમ્બલી ડ્રોઈંગ્સ કંઈક આ પ્રમાણે હોય છે કે જેની મદદથી આપણે એના દરેક જે પાર્ટ્સ જે છે એના દરેક વ્યૂ જોઈ શકાય. અને દરેક પાર્ટના બે વ્યૂ આપેલા છે, જેમ કે ફોક જે છે એ ફોકના બે વ્યૂ આપેલા છે, આ એનો ફ્રન્ટ વ્યૂ અને આ એનો ટોપ વ્યૂ. ટોપ વ્યૂમાં કઈ રીતે દેખાશે એ આપેલું છે, એના ડાયમેન્શન આપેલા છે. અહીંયા જે સ્લોટ છે એ સ્લોટ નું ડાયમેન્શન માપ આપેલું છે. ફોકની જે લેન્થ આપી છે એનું ડાયમેન્શન આપેલું છે, થિકનેસ આપી છે. ગીબ જે છે એ ગીબના ડાયમેન્શન આપેલા છે, અલગ અલગ ગીબની લેન્થ છે, ગીબના જે ટેપર કેટલું છે એ ટેપરનું આપેલું છે 1:30. એનું બીજું ટોપ વ્યૂ આપેલું છે. એના પછી કોટર જે છે, તો કોટર જે છે એ પણ ટેપર જેવું છે, તો ટેપર એનું પણ અલગ અલગ માપ આપેલા છે, ડાયમેન્શન આપેલા છે અને બે વ્યૂ આપેલા છે. સ્ક્વેર રોડ જે છે, રેક્ટેન્ગ્યુલર રોડ, એ રેક્ટેન્ગ્યુલર રોડના પણ ડાયમેન્શન આપેલા છે અને એના પણ બે વ્યૂ આપેલા છે, કે જેથી આપણે હવે એને એસેમ્બલ કરવું હોય અથવા તો એને મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એના વિશે આપણને દરેક ડિટેલ, દરેક ઇન્ફોર્મેશન ઇઝીલી મળી રહે. એના સિવાય હજી
પાર્ટ લિસ્ટ આપેલું છે. પાર્ટ લિસ્ટમાં પણ પાર્ટ નંબર, ડિસ્ક્રિપ્શન, મટીરિયલ અને નંબર અથવા જેને કહેવાય ક્વોન્ટિટી અહીં આપેલું છે. પાર્ટ 1, 2, 3, 4, પાર્ટ 1 ફોર્ક, પાર્ટ 2 રોડ, પાર્ટ 3 કોટર, પાર્ટ 4 ગીબ. જેમ ફોર્ક અને રોડ જે છે એ ફેરસ મટીરિયલના બનેલા છે, જ્યારે ગીબ એન્ડ કોટર છે એ સ્ટીલ મટીરિયલમાં બનેલા છે. દરેકની ક્વોન્ટિટી એક છે, એ એક આપણને દેખાડેલું છે. એ રીતે એને દરેકની ઇન્ફોર્મેશન આપણને મળી રહેશે ડિટેલ ડ્રોઈંગમાં, અને ડિટેલ ડ્રોઈંગની મદદથી આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરી શકાય, અથવા તો એસેમ્બલી ડ્રોઈંગ ડ્રો કરવું હોય તો એસેમ્બલી ડ્રોઈંગ પણ ડ્રો કરી શકાય. પછી ગીબ એન્ડ કોટર જોઈન્ટ એ જોયું. ગીબ નેક્સ્ટ જે છે એના અલગ અલગ વ્યૂ આપેલા છે. ગીબ એન્ડ કોટર જોઈન્ટ આ જે છે એની એસેમ્બલી ડ્રોઈંગ જે છે એ એસેમ્બલી ડ્રોઈંગ છે. એના અલગ અલગ 3 વ્યૂ આપેલા છે. ફ્રન્ટ વ્યૂ પણ હાફ સેક્શનલ છે, હાફ સેક્શન. એના પછી જે છે એનો ટોપ વ્યૂ એ પણ સેક્શન કરીને દેખાડ્યું છે, અને એનું સાઈડ વ્યૂ બરાબર છે એ પણ સેક્શન કરીને દેખાડેલું છે. અને ડિટેલ કંઈક આ રીતે હોય છે. જો આપણે એને ડિટેલમાં જોઈએ એ વ્યૂને, આ તે ગીવ એન્ડ કોટરને, તો આ પહેલું એનું સેક્શનલ વ્યૂ કટ કરીને દેખાડેલું છે, અને એ જે છે એના અલગ અલગ પાર્ટ દેખાડે છે. ગીબ છે, કોટર છે, રોડ જે છે સ્ક્વેર રોડ અથવા તો આપણે એને રેક્ટેન્ગ્યુલર રોડ કહીએ છીએ, અને ફોક છે, સ્ટ્રેપ એન્ડ જે છે એ છે. એ કંઈક આવી રીતે જો એના ડાયમેન્શન આપેલા હોય તો એ જે ડાયમેન્શન જે છે એ ડિટેલ ડ્રોઈંગના ડાયમેન્શન છે. એને આપણે એસેમ્બલ કરી અને કઈ રીતનું દેખાશે, તો આ રીતનું દેખાશે, અને આ રીતે આપણે એનું ડ્રોઈંગ કરવાનું હોય છે, જેને ડિટેલ ડ્રોઈંગ કહેવામાં આવે છે. અને જો આપણી પાસે ડિટેલ ડ્રોઈંગ આપી હોય, એટલે કે એસેમ્બલી આપી હોય તો એસેમ્બલીની મદદથી આપણે એ ડિટેલ ડ્રોઈંગ ડ્રો કરવામાં આવે છે. એના અલગ અલગ વ્યૂ ડ્રો કરવામાં આવે છે. હવે આપણે એ પણ જોયું કે જે વ્યૂ ડ્રો કરવામાં છે એક કરતાં વધારે વ્યૂ ડ્રો કરવામાં આવે છે, કે જેથી એના વિશે ઇન્ફોર્મેશન મેળવવી ઇઝી પડે, એ જે છે. નેક્સ્ટ જે છે સ્ક્રૂજેક વિશે તમે જાણતા હશો. એ સ્ક્રૂજેકના જે અલગ અલગ પાર્ટ્સ હોય છે એ પાર્ટ્સનું એસેમ્બલી ડ્રોઈંગ અને ડિટેલ ડ્રોઈંગ પણ ડ્રો કરવામાં આવે છે. હવે સ્ક્રૂજેક જે છે એનું ડિટેલ ડ્રોઈંગમાં કંઈક એટલા પાર્ટ્સ આવે છે, જેમ કે એ જે છે એનું ફ્રન્ટ વ્યૂ જે છે, એનું જે બોડી હોય છે એ હેન્ડલ છે,